જૂનાગઢથી વધુ સમાચાર। માળિયા હાટીનામાં વરસાદ જોવા મળ્યો। એક સપ્તાહના વિરામ બાદ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ। માળિયાના શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો। મહારાણા પ્રતાપ ચોક, બસ સ્ટેન્ડ, કેશોદ રોડ આ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। સુરેન્દ્રનગર શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું। સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લાભરમાં અંદાજે એક અઠવાડિયાથી મેઘરાજાએ વિરામ લીધો હતો। શહેરમાં સવારથી ભારે ગરમી અને ઉકળાટ બાદ અંતે વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ છે। વરસાદ શરૂ થતાં જ શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ। પીજીવીસીએલની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। કપાસ, મગફળી સહિતના વાવેતરને વરસાદથી જીવનદાન મળ્યું છે। ખેડાથી નડિયાદ કલેક્ટર કચેરી વિસ્તારમાં મુશળધાર વરસાદ જોવા મળી રહ્યો છે। 3 દિવસથી ઉકળાટભર્યા વાતાવરણમાં પલટો આવ્યો છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। બપોર બાદ શહેરમાં મુશળધાર વરસાદની શરૂઆત થઈ છે। કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત કચેરી આ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડકનો માહોલ જોવા મળ્યો। ખેડા જિલ્લાના માતર, ખેડા, નડિયાદ આ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો સાથે જ સમાચાર આવી રહ્યા છે। ખેડાના કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। નડિયાદ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। નડિયાદ સહિત પીપલગ, ડુમરાલ, મિત્રાલમાં વરસાદ જોવા મળી રહ્યો છે। આ વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી। સમયસર વરસાદ વરસતા ખેડૂતોએ પાકોની વાવણી શરૂ કરી છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં આજે ભારે આગાહી હવામાન વિભાગે આપી છે। તો બનાસકાંઠા, આણંદ, સુરતમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે। તો અમદાવાદ, દાહોદ, પાટણ અને મહેસાણાની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે। वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया जा रहा है उसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो आज के लिए जो डिस्ट्रिक्ट हैं जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट हैं बनासकांठा, साबरकांठा, आनंद, बड़ोदरा, छोटा उदयपुर, नर्मदा, भरूच, सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली है डिस्ट्रिक्ट है जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है। की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है पाटन, मेहसाना, गांधीनगर, अरावली, खेड़ा, अहमदाबाद, पंचमहल, दाहोद और महिसागर डिस्ट्रिक्ट शामिल है जहां पर हेवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। तो सौराष्ट्रमा आज अति भारे वरसादनी आगाही छे। सुरेन्द्रनगर, जूनागढ़, अमरेलीमां भारे वरसादनी आगाही छे। जामनगर, मोरबी, दीवमां पण आज येलो अलर्ट आपवामां आव्युं छे। खास વાત માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। सौराष्ट्र रीजन की बात करेंगे तो आज के लिए सौराष्ट्र रीजन के लिए वेरी हेवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है। और जो डिस्ट्रिक्ट है जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सुरेंद्रनगर, जूनागढ़, अमरेली, भावनगर, गिर सोमनाथ, बोटा डिस्ट्रिक्ट है जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग है। और जहां पर हेवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है राजकोट, जामनगर, मोरबी, द्वारका, कच्छ और दीव डिस्ट्रिक्ट शामिल है जहां पर हेवी रेनफॉल की वार्निंग है। तो गुजरातना 8 जिल्लाओं माटे सावधानीना समाचार छे, कारण के 4 वाग्या सुधीमां 8 जिल्ला माटे रेड अलर्ट छे। 2 कलाक माटे आ जिल्लामां रेड अलर्ट छे अने तेमां पंचमहाल, खेड़ा, अमदावादनो समावेश थाय छे। जी हां, अमदावादमां पण अत्यारे काळा ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે। રેડ अलर्ट છે અમદાવાદમાં। સુરેન્દ્રનગર, આણંદમાં પણ રેડ अलर्ट છે। પંચમહાલ, અમરેલી, જૂનાગઢમાં પણ રેડ अलर्ट છે। ગુજરાતના 22 જિલ્લામાં આજે ઓરેન્જ अलर्ट આપવામાં આવ્યું છે। 4 વાગ્યા સુધીમાં આ વિસ્તાર માટે સાવધાનીના સમાચાર। નર્મદામાં પણ પડી શકે છે 8 ઇંચ વરસાદ, એટલે કે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ભરૂચમાં 8 ઇંચ વરસાદની આગાહી છે। 18 જિલ્લામાં 4 થી 8 ઇંચ વરસાદ થઈ શકે છે। 18 જિલ્લામાં ઓરેન્જ अलर्ट, 15માં યલો अलर्ट છે। બનાસકાંઠા, સાબરકાંઠામાં 4 થી 8 ઇંચ વરસાદની શક્યતા। સુરેન્દ્રનગર, બોટાદમાં પણ 4 થી 8 ઇંચ વરસાદની શક્યતા છે। જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં પણ 8 ઇંચ વરસાદની સંભાવના છે। ગીર સોમનાથ, આણંદમાં પડી શકે છે 4 થી 8 ઇંચ વરસાદ। તો વડોદરા, છોટા ઉદેપુર એટલે મધ્ય ગુજરાતનો આ વિસ્તાર જે છે ત્યાં પણ આજે ભારે વરસાદ થઈ શકે છે। ભરૂચ, નર્મદામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 8 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે।
અને જો આટલો વરસાદ વરસે તો પાણી થઈ શકે છે આ તમામ વિસ્તારો. હમણાં જ આપણે જોયું કે મધ્ય ગુજરાતમાં ખેડા આણંદમાં પણ વરસાદ છે અને ત્યાં બજારોમાં પાણી ફરી વળ્યા છે. તો એ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ આજે દિવસ દરમિયાન થઈ શકે છે. માટે ગુજરાતવાસીઓ ખાસ સાચવજો, કારણ કે હવામાન વિભાગે આપને ચેતવ્યા છે આગામી 5 દિવસ આ જ પ્રકારની પરિસ્થિતિ રહેવાની છે અને તેમાં પણ આજનો દિવસ ભારે છે. અંબાલાલ પટેલે પણ આગાહી કરી હતી. અષાઢી બીજની વીજળીને જોઈને આગાહી કરવામાં આવી હતી અને તેમાં 8 તારીખથી લઈ અને 11 તારીખ સુધી ભારે વરસાદની શક્યતા છે અને ત્યારબાદ બીજો એક રાઉન્ડ નવો શરૂ થશે 17 થી 24 જુલાઈ દરમિયાન. में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट हैं बनासकांठा, साबरकांठा, आनंद, बड़ोदरा, छोटा उदयपुर, नर्मदा, भरूच, सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली है डिस्ट्रिक्ट हैं जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है. और जो डिस्ट्रिक्ट जहां पर हेवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट हैं पाटन, महसाना, गांधीनगर, अरावली, खेड़ा, अहमदाबाद, पंचमहल, दाहोद और महिसागर डिस्ट्रिक्ट शामिल है जहां पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है. और डे 2 की बात करेंगे तो डे 2 के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है. और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है पंचमहल, दाहोद, बड़ोदरा, छोटा उदयपुर, सूरत, डांग, नवसारी, वलसाड़, दमन, तापी और दादरा नगर हवेली डिस्ट्रिक्ट शामिल है जहां पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है. और डे 3, डे 4 और डे 5 के लिए हैवी रेनफॉल की वार्निंग है. और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली. और सौराष्ट्र रीजन की बात करेंगे तो आज के लिए सौराष्ट्र रीजन के लिए वेरी हेवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है. और जो डिस्ट्रिक्ट है जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सुरेंद्रनगर, जूनागढ़, अमरेली, भावनगर, गिर सोमनाथ, बोटा डिस्ट्रिक्ट है जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग है. और जहां पर हेवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है राजकोट, जामनगर, मोरबी, द्वारका, कच्छ और दीव डिस्ट्रिक्ट शामिल है जहां पर हेवी रेनफॉल की वार्निंग है. और डे 2 की बात करेंगे तो डे 2 के लिए जूनागढ़, अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव के लिए हेवी रेनफॉल की वार्निंग है और साथ में थंडरस्टॉर्म की भी वार्निंग है. और आने वाले 2 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जहां पर थंडरस्टॉर्म की वार्निंग है. और फिशरमैन वार्निंग की बात करेंगे तो आज के लिए और डे 4 और डे 5 के लिए फिशरमैन की वार्निंग है. और जो विंड की स्पीड होगी वो 35 से 45 kmph और जो साथ में गस्टी विंड होगी वो 55 kmph के आसपास रहने का पूर्वानुमान है. सर, कौन से सिस्टम की वजह से ये बारिश हो रही है? आज कल जो सेंट्रल गुजरात पे साइक्लोनिक सर्कुलेशन था वो आज साउथ गुजरात पे साइक्लोनिक सर्कुलेशन परसिस्ट कर रहा है. और साथ में एक सीयर जोन बना हुआ है 18 डिग्री नॉर्थ लैटिट्यूड पे जिसके कारण आज के लिए वेरी हेवी टू हैवी रेनफॉल की वार्निंग है गुजरात स्टेट के लिए. ओके, थैंक यू. सर, તો 2 દિવસ થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ રહેશે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠામાં આજે ભારે વરસાદ થઈ શકે છે. અને આજે સવારથી જ આપણે જોઈ રહ્યા છીએ અંબાજીને આસપાસ બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં, ધાનેરામાં પણ આજે વરસાદ છે અને આગાહી મુજબ જ આ વરસાદ વરસી પણ રહ્યો છે. જંબુસર પંથકમાં નીલગાયનો ત્રાસ વધ્યો છે. 200થી પણ વધુ નીલગાયોનો વિડીયો વાયરલ થયો છે. તો કાવી ગામમાં 200થી વધુ નીલગાય દેખાઈ છે. નીલગાય દેખાઈ અને ખેડૂતોએ કરેલી વાવણી પર હવે આફત આવી છે. તો જંબુસરમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે ખેડૂતો વાવણીમાં જોતરાયા અને તેવામાં કાવીના રૂપેશ્વર મહાદેવ વિસ્તારમાં 200થી વધુ નીલગાયે જોવા મળી છે અને ધરતીપુત્રોમાં અત્યારે ચિંતા પણ છે. તો વાવણી કરેલા ખેતરમાં આંટા ફેરા મારે તો વાવણી કરેલા મોંઘા ભાવના બિયારણને નુકસાન થાય છે.